લખતર સમાજ મંદિર પાસે બસ ફસાઈ જતા એસટી બસો સહિત અન્ય વાહન ચાલકો ફસાયા। લખતર શહેરની અંદર અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે લખતર બસ સ્ટેન્ડની મોડલ સ્કૂલ સુધી નવા સીસી રોડ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલ વચ્ચે સીસી રોડની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ યોગ્ય ડાયવર્ઝનના અભાવના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલમાં દૂધરેજ રોડ ઉપર બ્રિજ બંધ કરવામાં આવતા રાધનપુર, ભુજ, હળવદ, ધાંગધ્રા, પાટડી, હારીજ સહિત અન્ય સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના એસટી બસોને લખતર વાયા વાણા થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। લખતર આથમના દરવાજાથી વણા ચોકડી સુધીના રસ્તાઓ ઉપર હાલમાં મોટા પ્રમાણમાં કાદવ કીચડ પ્રસરેલો હોય રસ્તા પરથી પસાર થતા વાહનના ટાયરો કાદવમાં ફસાઈ જવાના બનાવો સામે આવી રહ્યા છે। ડાયવર્ઝન રોડ ઉપર આવેલ લખતર શહેરના સમાજ મંદિર નજીક વહેલી સવારે સુરેન્દ્રનગરથી પેઢડા તરફ જતી એસટી વિભાગની સરકારી બસ કાદવ કીચડમાં ફસાઈ જતા આગળ પાછળથી આવતી અન્ય એસટી બસો અને અન્ય વાહનની અંદરની મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, પેસેન્જર, સિનિયર સિટીઝનો સહિતના નાગરિકો અટવાયા હતા। જ્યારે કલાકો બાદ જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી। જ્યારે ડાયવર્ઝન રોડ ઉપર તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય મેટલિંગ કામગીરી કરી કાદવ કીચડનું સામ્રાજ્ય ન સર્જાય તેવી વાહન ચાલકો અને રાહદારીઓની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, લખતર।